हेलो वेलकम टू बैक माय न्यू ब्लॉग वीडियो। तो कैसे हो आप सब लोग, हिंदी नहीं गुजराती। तो हेलो वेलकम टू बैक माय न्यू ब्लॉग वीडियो। तो केम छो, मजाમાં મિત્રો? તો આજે પાછા આપણે પૂગી ગયા છે ખેતર। તો મિત્રો આજે આપણે થોડું ધમાલ કરવાનો છે। ધમાલ એટલે કે જવા જો એવો। તો ચાલો આપણે આગળ હવે જઈએ ને કેડો खतरा ऐसे है तो आगे आगे देखते होता है क्या। अब तो हम तो चलेंगे इस मांडवी में। गुजराती बहुत थी जाए એટલે ગુજરાતી હું હિન્દી થઈ જાય। તો ચાલો મિત્રો, તો આવું છે અમારા ખેતરનું લુક। જરાક સામેના ખેતરમાં જવાનું છે। તો ચાલો આપણે એમાં આગળ જઈએ, બન્યા રહેજો બ્લોગમાં। તો મિત્રો અહીં બીજા ખેતરમાં તો પૂગી ગયા છે। તો અહીંથી આપણે કરવાનું છે જો થોડોક હાથ। તો મિત્રો અત્યારે આપણે શું કરવાનું છે, પાણી વાળવાનું છે કપાસમાં। તો પહેલાં તો આપણે જોઈએ પાણી ક્યાં થાય। હજી સારું કરવાનું નથી ગયા, તો આપણે જોઈ લઈએ। અમે એટલું ઓલું છે ઓવડી ના મોટર ચાલુ કરવા જવાનું છે ને આપવાનો કપા પાવાનો છે। હવે જોઈએ આપણે કેમ થાય છે ને કેમ નહીં। આપણે પેલા પાવડા ગોતવા પડે, કેમ કે પાવડા ઉપાડતા નથી આવડતું। સીભડાને બધું છે મિત્રો। મિત્રો પાવડો છે ઓલે પર, હમણાં લઈ આવીએ આપણે। જોઈએ આ બીજો કપાસ, કપાસમાં ખડ નથી। કપાસ તમને લાગે છે ખડ એમાં છે ધાણા। ધાણા આપણે બહુ ફાવે છે એટલી ધાણા રાખ્યા છે। બીજીમાં કંઈક કરે જેવું નહોતું, કેમ કે ખડ કપા હારે પીગું છું। તો અમે ચાલ પાણી વાળું તો ગારો ખોટે આવું, તો અમે હાલીએ સપલા પહેરીને। તો મિત્રો અમે બધું પોસાડી દીધું છે। તો હવે આપણે જઈએ मोटर चालू करवा, वहाँ पर मोटर चालू करने जाना है। इसको शर्म ही नहीं आती तो हमसे टकरा। हम कितनी बड़ी हस्ती है इसको पता है क्या? लोग कहाँ से आ जाते हैं हमसे टकराने के लिए। बोलता नहीं था उड़તું તો શીખી દેવાનું હોય। આવું કાંક લુક છે અહીંનું। તો ચાલો મિત્રો આપણે ઓવડી ફૂગી દઈએ। તો લાઇટ આવી તો ગઈ છે, દેખો લાઇટ આવી ગઈ છે। हमको पता है यहाँ हमको बहुत बड़ा खतरा होने वाला है, इसलिए हम इधर स्टार्ट करेंगे। हो गया, इधर ही मिलेंगे, बाद में चलेंगे। बहुत आवाज आया है, अबे हिंदी रे बात नहीं लगती तो मैं तो एक्टिवेट कर મિત્રો આવું વાય છે ભરાઈ ગઈ ઘણી છે। મેચ લઈ જોરદાર છો, દેખાતા હશે તો જોઈ લેજો। ના મટી છે કપાસ, તમે કેમ છે મિત્રો એ ખાલી જો ના દવા છાંટી थी। બાટલી પડી અવાજ આવે મિત્રો, અવાજ। તો મિત્રો જો અહીંયા આપણે મોટર ચાલુ કરીશ, અહીંથી ડાયરેક્ટ પાણી જાય આમાં, અહીંયા ડાયરેક્ટ અહીંથી ડાયરેક્ટ જાય ઓલે પર આપણે ઊભા છે ને ના જ્યાં બધું સિકોડીનો કારો પૂરો થાય છે ને ના અહીંયા બધું ના પાણી જાય અહીંથી અંડરગ્રાઉન્ડ છે। તો ચાલો મિત્રો આપણે ડાયરેક્ટ ના જ જઈએ આપણે બ્લોગમાં। આપણે મિત્રો કેમ કે બ્લોગ મોટો કરતા નથી, આજે મિત્રો આપણે ચેલેન્જ લેવાનો છે કે આખા દિનો બને, ચેલેન્જ મિત્રો તમે જોયા નથી, હવે આપણે આવશે ચેલેન્જ જોઈ તાકાતથી। તો ચાલો મિત્રો, તો જસ્ટ મિત્રો જો અહીંયા આપણે કરી દીધી ચાલુ મોટર, દેખાઈશ તો ખરી ને અમુક ખબર। તો જસ્ટ મિત્રો જો હું બતાવી દઈએ તમને, જો અહીં મોટર ચાલુ થઈ જઈશ, પાણી આવડું ભરો પીતા જાય પાણી, થોડોક બ્રેક લઈ લઈએ, ડાયરેક્ટ ભરીને પી જવાનું पी वागी। હવે આપણે લઈ લઈએ પાવડો હાથમાં, રેડી પાવડો લઈ લીધો હાથમાં। હવે આપણે જઈએ આગળ की तरफ। तो इधर मुझे लग रहा है कि इधर आगे बहुत खतरा होने वाला है। अभी हम सेफ्टी में हो गए पूरे। ચાલો મિત્રો હવે જો આપણે પાણી અહીં પૂગી ગયું છે, હવે આગળ શું થાય તમે એટલું જ હોય।
એમાં કાંઈ કારણ ના હોય કે કાંઈ પરસો ના હોય, આપણે આપણી હદ એટલે ડાયલોગ બાજી બહુ થઈ જશે. આમ આપણે ફોન હાથમાં એટલે આમ બ્લોગ ઉતારતા હોય ને હાથમાં એટલે આપણે અંદરથી એવું ફિલિંગ જ થાય કે આપણે શું બોલવું શું નહીં. હું એવો માણસ છું કે આપણે ફટાછૂટી બોલવાનું હોય, એમાં કોઈ કારખાના ન હોય, ગાડિયા ન હોય. ચાલો અહીંયા આવું લુક છે, પાણી આવે આપણે મિત્રો અને એક સિનેમેટિક શોટ લઈ લઈએ કેમ કે બ્લોગ માટે સારું છે. રેડી? તો મિત્રો આપણે વારી લીધો છે કાર્યો નહીં લા ક્યારો હજી કહેતા હોય આપણે વારી લીધો છે ક્યારે. આ બીજો ગારો છે, એમ જ કહેવાનું હોય. તમારે શું કહેતા હોય કે હેલો મિત્રો. તો પાછા આમ ફૂગી જશ ખેતર ચોતા હતા સરસ આવું બધું શેઠો છે એમાં કાંક સરસ બધું. હા તો મિત્રો બ્લોગ આગળથી કેમ ઉતારી નથી તો કે ચાર્જિંગ નથી, એવું હોય તો તમે જોઈ લો ઉપર સ્ક્રીન રેકોર્ડિંગ. ચાર્જિંગ નથી મારે મિત્રો, બીજું કાંઈ નહીં, ચાર્જિંગ નથી. હું બોલું હું નહીં તો ખબર પડતી નથી. તો અહીંયા આપણે બધું સરસ. તો મિત્રો નાની સ્કીપ હવે ડાયરેક્ટ ઘરે જ મળી લો કેમ કે હવે આપણે ચાર્જિંગ નથી એટલે કંઈ થાય એમ નથી. આપણે થઈ જશે ઘરે હવે કેમ કે મેં તમને કીધું હતું બ્લોગમાં કેમ કે ચાર્જિંગ નથી. પ્રીપેડ જોયો છે ચાર્જિંગ નથી મિત્રો. જો અમે ઘરે પૂછી જશે હવે નાઈ બાઈ અમારે વેર જો લાકડા જશે એટલે નાઈ બાઈ ત્યાર જઈને હવે બહારનું લુક હવે બધાને બતાવીએ તો બન્યા રહેજો બ્લોગમાં. તો ચાલો મળીએ આપણે નાઈને લુક નાઈને કાંક આવો છે તો હવે તો ચાલો મિત્રો બહારનું લુક બતાવીએ અને કેવું છે તમે જોજો. તો ખબર નહીં હવે આપણે પંખો ધીમો ફરે એની માટે આપણે ડટો લેવા જઈએ તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં. तो है कि आ गए हम इसको इधर लगाने का उठी जैसे गयो लुक्स. તો જસ્ટ મિત્રો આપણે પંખો ફરે છે લાકડા જેવો. પવન આવે તો ખરી પબજી રમી લઈએ કેમ કે નથી એમને પબજી રમી લઈએ. પછી જસ્ટ મિત્રો અમે જો ખાવા પૂછી જશે અત્યારે સાંજનો સમય તો આપણે ગવાર બટેટાનું શાક છે, દૂધ ને રોટલો. તો ચાલો જમી લઈએ આપણે જસ્ટ મિત્રો બરોબર. તો જસ્ટ મિત્રો જો અમે જમી લીધું છે તો આવી જશે. તો અહીં બધા સૂવું અહીં અમે સુવાના છીએ આપણે ભાઈ ફોનમાં જોઈ. તો મિત્રો અમે એટલે મેં સેને જ લીધો હતો કે આખા દિનો બનાવવાનું છે, આખા દિનમાં શું કરીએ. તો આ થોડુંક મને પ્રોબ્લેમ હતો કે ચાર્જિંગ નથી એટલા માટે અમે થોડોક શૂટ ન લઈ શક્યા, પણ આખા દિનો બન્યો હતો ખરી. તો સવારથી લઈ સાંજ સુધી બનાવ્યો છે. જમીન અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો એટલે ખાઈને. તો મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં કેમ કે હવે આપણે આવશે ડેઈલી બ્લોગ. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં ને તમારા ભાઈને સપોર્ટ કરી દેજો. રેડી?